નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 4 વિષય પર્યાવરણ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4, તેમનું નામ છે અમૃતાની વાર્તા। તેમાં પ્રશ્ન પહેલો જોઈએ, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું છે જોધપુર શહેર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે બી, રાજસ્થાન। બીજું, અમૃતાએ વૃક્ષો આગળ કોને જોયા? જવાબ આવશે સી, અજાણ્યા માણસોને। વિકલ્પ ત્રીજો, ગામના કેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોનું રક્ષણ કરવાની બાથ ભરી? જવાબ આવશે સી, 100। ચોથું, ખેજડી ગામના લોકો કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બી, બિશ્નોઈ। પાંચમો વિકલ્પ જોઈએ કે રાજાને વૃક્ષોના લાકડા કયા કામમાં ઉપયોગમાં લેવા હતા? જવાબ આવશે બી, મહેલ બનાવવા। પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પેલું છે ખેજડી ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા હતા। બીજું, અમૃતા ખેજડી ગામની વતની હતી। ત્રીજું, અજાણ્યા માણસો કુહાડી લઈને આવ્યા હતા। ચોથું, ખેજડી ગામના લોકોએ આશરે 300 વર્ષ પહેલાં વૃક્ષો માટે પોતાની જાન ગુમાવી હતી। અને પાંચમું, રણની વચ્ચે હોવા છતાં ખેજડી ગામનો વિસ્તાર લીલોછમ છે। છઠ્ઠું, ખેજડીનું વૃક્ષ રણ વિસ્તારમાં જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો જોઈએ, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાન સામે ખરાની અને સાચા વિધાન સામે ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। તેમાં પહેલું છે ખેજડી ગામના લોકો માત્ર પ્રાણીઓને જ પ્રેમ કરતા। આ વિધાન ખોટું છે। બીજું, અમૃતા સવારે મોડી ઉઠતી હતી। આ વિધાન ખોટું છે। ત્રીજું, ખેજડી ગામના બધા બાળકોને પોતાના ખાસ વૃક્ષો હતા। આ વિધાન સાચું છે। ચોથું, છોડવાઓને નિયમિત પાણી પીવડાવવું જોઈએ। આ વિધાન સાચું છે। પાંચમું, માણસોને રાજાએ મોકલ્યા હતા। આ વિધાન સાચું છે। છઠ્ઠું, અમૃતાની છોકરીઓ ડરીને ભાગી ગઈ। આ વિધાન ખોટું છે। સાતમું, અમૃતા અને તેની છોકરીઓ વૃક્ષો બચાવવા મરી ગયા। આ વિધાન સાચું છે। આઠમું, આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ। આ વિધાન ખોટું છે। નવમું, ખેજડી ગામના લોકોની લાગણીઓથી પણ રાજા ન પીગળ્યો। આ વિધાન ખોટું છે। દસમું, ખેજડીના પર્ણોમાંથી દવા બને છે। આ વિધાન ખોટું છે। ત્યારબાદ આપણે પ્રશ્ન ચોથો જોઈએ કે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલું છે ખેજડી ગામ ક્યાં આવેલું છે? તો કે ખેજડી ગામ રાજસ્થાનના જોધપુર શહેરની નજીક આવેલું છે। બીજું, ગામનું નામ ખેજડી કેમ પડ્યું? તો કે આ ગામમાં ખેજડીના ઘણા ઝાડ ઉગતા હતા, એટલે આ ગામનું નામ ખેજડી પડી ગયું। ત્રીજું, ગામના લોકો વૃક્ષો માટે શું કહેતા હતા? ગામના લોકો વૃક્ષો માટે કહેતા હતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ। ચોથો પ્રશ્ન, અમૃતા કોને વહાલ કરતી હતી? અમૃતા વૃક્ષોને વહાલ કરતી હતી। પાંચમો પ્રશ્ન, અમૃતા વૃક્ષને શું કહેતી હતી? અમૃતા વૃક્ષને કહેતી કે અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ। છઠ્ઠું, ખેજડી ગામના બાળકો કલાકો સુધી ક્યાં રમતા હતા? ખેજડી ગામના બાળકો કલાકો સુધી વૃક્ષોના છાંયડામાં રમતા હતા। સાતમો પ્રશ્ન, તમારા ઘર કે શાળા પાસે નજીકમાં કયા વૃક્ષો આવેલા છે? અમારી ઘર કે શાળા પાસે નજીકમાં લીમડો, આસોપાલવ, વડ, પીપળ વગેરે જેવા વૃક્ષો આવેલા છે। આઠમું, તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોણ પાણી પીવડાવે છે? તો કે હા, અમે બગીચામાં માળી અને ઘરમાં અમારા ઘરના સભ્યોને છોડને પાણી પીવડાવતા જોયા છે। નવમો પ્રશ્ન, લોકો ઝાડ કેમ વાવે છે? તો કે લોકો છાંયડો, ફળ ફૂલ તથા ઘરની શોભા વધારવા માટે ઝાડ વાવે છે। દસમો પ્રશ્ન, રાજાએ શા માટે ખેજડી ગામની મુલાકાત લીધી? રાજાએ જ્યારે સાંભળ્યું કે વૃક્ષોને બચાવવા લોકોએ જીવની પરવા ન કરી, તેને આ વાતનો વિશ્વાસ ન થયો। 11મો પ્રશ્ન, રાજાએ ગામમાં શું જોયું? રાજાએ ગામમાં લોકોને વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ। 12મો પ્રશ્ન, રાજાએ ગામ લોકોની લાગણી જોઈને શું હુકમ કર્યો? રાજાએ ગામ લોકોની લાગણી જોઈને હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે અને કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે।
13મો પ્રશ્ન, બિશ્નોઈનો અર્થ શું થાય? તો કે બિશ્નોઈ એટલે જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે તે. 14મો પ્રશ્ન છે, તમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમની આસપાસ કયા પક્ષીઓ તેમણે જોયા હતા? અમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમણે ચકલી, કબૂતર, મોર, કોયલ, કાગડો, મેના વગેરે પક્ષીઓ તેમની આસપાસ જોયા હતા. 15મો પ્રશ્ન, તમારા વિસ્તારમાં થતા વૃક્ષોના નામ લખો. અમારા વિસ્તારમાં આંબો, કેળ, ચીકુ, જામફળી, વડ, પીપળ, આસોપાલવ વગેરે વૃક્ષો થાય છે. 16મો પ્રશ્ન, તમારા વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળતા 2 વૃક્ષોના નામ લખો. અમારા વિસ્તારમાં આંબો, લીમડો, વડ જેવા વૃક્ષો છે એ જોવા મળે છે. 17મો પ્રશ્ન, ખેજડીના વૃક્ષોની વિશેષતાઓ જણાવો. ખેજડીના વૃક્ષો ઓછા પાણીમાં ટકી શકે છે અને તેના લાકડામાં જીવજંતુ પડતા નથી. પ્રશ્ન નંબર 7, યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ અ અને બ આપેલા છે. તેમાં વિભાગોમાં પહેલું જોઈએ, ખેજડી ગામનું નામ, કુહાડી લાકડા કાપવાનું હથિયાર, બિશ્નોઈ લોકજાતિ અને અમૃતા વૃક્ષ પ્રેમી સ્ત્રી.